તો બધાને જય માતાજી, જય મેળીમાં અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે જો તો આજે તો સવારમાં બ્લોગ બનાવ્યો નહોતો, કારણ કે અમારે આજે લગ્ન આવ્યા હતા તો એમાં એટલે નહોતો કારણ કે બધું કામ હતું, નવરા નહોતા એટલે નહોતો બનાવ્યો। અને તો અત્યારે આપણે 12 વાગે બ્લોગ ચાલુ કરે ને ત્યારે જો તડકો એવો બહુ ફૂલ થઈ ગયો છે। અને જો ગૌતમના પપ્પાને રીધું બે મોટરસાઇકલ ધોઈ રહ્યા છે ને, જો બેને તો જામ પડી જવા, રીધું તો ડબલે ને ડબલે નાવા માંડી જાય। પાણી એટલું ફૂલ આવે ને અત્યારે તો, કારણ કે તડકો એવો ફૂલ ઉનાળો કે એટલે અત્યારે તો પાણી આમ મજા જ અલગ આવે, પાણી ફૂલ આવશે ને એટલે જો તમારા રીધુને તો મજા આવી જઈએ, ડબલે ને ડબલે જો નાવા માંડી। ફેરિયામાં બધે પાણી છાંટી દીધું, આ જો બધું દુકાને બનાવે એટલે આ બધું જો સામાન બધો વહીનો પડ્યો છે જાણતા। અમારે ફરિયું નાનું પડે છે અને ટ્રેક્ટર અને ગાડીઓ બધું જાજુ થઈ ગયું ને એટલે સામાન હમાતો નથી। એના માથે મેરી રાખીને દીધીને મજા આવી ગઈ। પાણી અત્યારે આવે છે અમારે તો આ ધારમાંથી ટાંકે ને એટલે પાણી આમ મોટર જોડે આવે એટલે મજા આવી જાય નાહવાની। આ બાજુ અમારે ગાયોનો ડેલો બનાવે છે ને, આ બાજુ તો ગાયો અમારી મોટા બાનીમની છે। શું કરો અહીંયા કા અહીંયા તો કાઢી વારે જો અમારે રીધુ બેન હોય પપ્પાએ ધોઈ નાખ્યું ને, રીધુનો વારો આવ્યો, પાણી વહી ગયું રીધુ તા પપ્પાએ બંધ કરવાયું, હજી ધોવાનું બાકી છે। તડકો કેવો બહુ જ છે, આમ નાવાનું મન થઈ જાય। એમાં રીધુએ તો નહીં જ નાખ્યું છે। ગૌતમના પપ્પા જો લઈ લીધી ને, એક શેમ્પુ લઈ લીધું, હજી શેમ્પુ લેથી મોટરસાઇકલ ધોઈશે, હાંકવું હોય ધોય, આપણે તો ખાલી બેવાનું, આપણે હાંકવાનું ન હોય એટલે ન ધોય। તમારે થોડું હાંકવું હોય ને તો તે વાત કહું, આપણે કાંઈ હાંકવાનું હોય નહીં એટલે આપણે કાંઈ ધોઈ નહીં। ડોલમાં શેમ્પુ નાખ કંઈ ગાભો બાભો લ્યો એટલે એવા સરખું ધોવાના। ચાલે ધોઈ દે, મસ્ત ધોઈ દે। આપણી વાત ના ભાઈ, તમને તો આવડે જ ને, તમે ધોઈ નાખો કે રીતે? મિત્રો આપણે ગાયન પાણી પાવાનું છે ને, ગાયન પાણી પી દઈએ ને, રીતે જાઓ પાછું પાણી ચાલુ કર્યું ને, આ બાજુ લેતા આવો, આમ ફરી ફરી લેતા ગાયન પાણી પી દઈએ। એને તરસ અત્યારે ઉનાળો કેવો કહેવાય એટલે તરસ તો લાગે। લો વહી ગયું, આટે કાઢ દે, માથે ઉભો તો આટે કાઢ લો તો નરીને આટી પડી જાય એટલે જો કાઢવાય તો પાણી આવી ગયું, ગા તરશે બાયકા પડી દીધી ત્યાં ઓલું ખાડાનું આવે છે ને એટલે દોરી જોયું એટલે હાબુ વાળું આવે છે। રીધું પણ આમ તો જ ત્યાં કરે ડબલું માંડ્યું નથી, તરસી પી દીધેલું છે પાણી તો। ક્યાં પાણી આવ્યું? અહીંયા આવ્યું, ઓલા પાણી કે પાણી આવ્યું દોડી જાય પાછી અહીંયા ડબલું લઈને આવી રીધું, પાણી વહી ગયું। તો મિત્રો આપણે જો કપડાં બધા ભેગા કર્યા છે, આજે ધોવાના છે। તો
3-4 દીથી ધોયા નતા એટલે જો ભેગા કરીને મૂક્યા હે. તો આ બાજુ જો ઢગો પલાળીને મૂક્યો હે. આ બાજુ કંઈક આ બકડીયામાં ભેગા કરીને મૂક્યા હે ને. જે આપણે ટીપડા ભરી વાર્યા હતા, પાણી હમણાં આવતું હતું ને એટલે તો એમાં જો નેરી નાખીને ચાલુ કરીને બકડીયા ભરી વાર્યા હે. બકડીયું ભર્યું ને હવે એમાં ધોઈ નાખી એ ભરી વાર્યું છે. તો આપણે તો આ મંડવી હાન પડે તો નહીં ખૂટે. અમારા સ્મિતાબેન હુકવાવાળા છે. તો મિત્રો આપણે જો કપડાં ધોવાના હતા એ બધા ધોઈ નાખ્યા છે. અને જો કેટલા બધા ધોયા, એક આ બાજુ એક વરગણી ભરી છે અને એક આ બાજુ એક વરગણી ભરી. તો 2 વાગ્યાથી ધોતી તો 4 વાગી ગયા. ધોઈ ધોઈને તમારી ચહેરી જોવા મળી. તો આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને જો આખી મીઠ પલરી જાય ને હવે આપણે એને નાવાનું બાકી રહી છે. તો હવે નહીં નાખી. અડધા કપડાં તો સુકાઈ ગયા છે. आता लगी तो मोयला धोया तो सूके जती जाए ने। आ बाजू जो स्मिताबेन वारवानुं काम चालू करे। दक्षा कहे कि जो पानी हारे ने है ने आज तो हूँ घर हूँ बारू काट घर हम करो तू बा पाड़ा जाए घर हम करे पानी भरे बकड़िया में बधा वासन करे तो आपणे नहीं नाखी। जो तेजा पे अतार वाड़ी थाय है तो बहु भूखा थी जाए। शू खाव खीचड़ी चोखा क्या खीचड़ी खीचड़ी निशानी खीचड़ी खाए है ने। आ बाजू जो बादल करी रहा है उपड़ू क्या जते साणी करो પછી આપણે તો નાવાનું બાકી છે અને આ બાજુ તો જોઈ જે તો આરામ જ કરે જો તમે વિડીયો હે અને રીતુબેન જો જાગવાની તૈયારી જો ખબરવા માંડ્યા. હિંચકો ઘડી ઘર લાવી એટલે